નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આજે ભારે વરસાદની આગાહી, ફરી યુદ્ધ શરૂ, મોટી મુશ્કેલી, વિદ્યાર્થીઓ માટે ખાસ નવી યોજના, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળશે, સરકારી કર્મચારીઓ સામે વિરોધ થયો, સીએમ યોગીએ આપી મોટી ચેતવણી, અંબાલાલ પટેલની મોટી આગાહી, મોરબીમાં મોટું ખેડૂત આંદોલન, હોર્મુઝ જહાજ પર હુમલો થયો, 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 1 તારીખથી મોટો બદલાવ થશે, 2 લાખ સુધીનું દેવું માફ થશે। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની અંદર મિત્રો આપણે જોઈએ તો મિત્રો, હવામાન વિભાગે આજે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે અને ખાસ કરીને આજે મિત્રો ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ મિત્રો વરસાદની આગાહી કરાઈ છે। તેમજ મિત્રો ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। સાથે મિત્રો જૂનના અંતમાં દક્ષિણ ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી અત્યારે મિત્રો કરવામાં આવી છે। મિત્રો, આજે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને મિત્રો સૌથી વધુ વરસાદ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પડી શકે છે તેવું પણ અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। અને મિત્રો આગામી 2 દિવસ ગુજરાત માટે ભારા છે અને મિત્રો 2 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ફરી યુદ્ધ શરૂ, મોટી મુશ્કેલી। તો મિત્રો, આજે ફરીથી યુદ્ધ સક્રિય થયું છે અને મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મિત્રો તણાવ વધ્યો છે। મિત્રો, ભયાનક રીતે તણાવ અત્યારે ભડકી ઉઠ્યો છે અને મિત્રો અમેરિકી સેનાએ હોર્મુઝ પાસે મિત્રો કાર્ગો જહાજ પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં ઈરાનના સૈન્ય મથકો પર અમેરિકાએ હવાઈ હુમલા કર્યા છે, જેની મિત્રો ગણતરીની મિનિટોમાં જ ઈરાનની IRGCએ જવાબી કાર્યવાહી કરતા અમેરિકી અને અન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા। અને મિત્રો અત્યારે કેટલીક સોશિયલ મીડિયા એજન્સીઓ એવો દાવો પણ કરી રહી છે કે ફરીથી યુદ્ધ બેઠું થયું છે અને મિત્રો આ હુમલાથી મધ્ય પૂર્વમાં ભારે હાહાકાર પણ મચી ગયો છે અને મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે મિત્રો આગળના સમયની અંદર હવે શું મોટી મુશ્કેલી આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે ખાસ નવી યોજના। તો મિત્રો 2026ની વિદ્યાર્થીઓ માટે આજે ખાસ નવી યોજના આવી ગઈ છે અને મિત્રો આનો લાભ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થાય છે। મિત્રો, ગુજરાત સરકારની મુખ્યમંત્રી યુવા સર્વાલંબ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો યોજના અંતર્ગત મેડિકલ અને ડેન્ટલ્સ અભ્યાસ માટે વિદ્યાર્થીને 2 લાખ સુધી, જ્યારે મિત્રો એન્જિનિયરિંગ, બી ફાર્મા અને ડિપ્લોમા કોર્સ માટે 50,000 રૂપિયા સુધીની ટ્યુશન ફી સહાય મળે છે। મિત્રો ઉપરાંત સ્નાતક વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000 રૂપિયા અને મિત્રો સરકારી માન્ય હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓને 12,000 રૂપિયા સુધીની સહાય ફાળવવામાં આવે છે। મિત્રો આ 2026ની નવી યોજના છે અને મિત્રો 2026માં જ આ નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો આ યોજનાનું નામ છે યુવા સર્વાલંબ યોજના। મિત્રો આ યોજના વિશે અગત્યની માહિતી તમે મિત્રો નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ મેળવી શકો છો અને મિત્રો આ યોજના ફક્ત ને ફક્ત ભણતા વિદ્યાર્થીઓ માટે જ બનાવવામાં આવી છે, તેથી મિત્રો વિદ્યાર્થીઓને જે ભણવા માટે આ સહાય યોજનાનો લાભ મળી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળશે।
મિત્રો હવે ખેડૂતને દર મહિને મિત્રો 3000 રૂપિયા મળવાપાત્ર થાય છે। મિત્રો સરકારે આ એક યોજના બનાવી છે અને મિત્રો જો આ યોજનાની અંદર ખેડૂત એપ્લાય કરે તો મિત્રો દર મહિને ખેડૂતને 3000 રૂપિયા મળવાપાત્ર થાય છે। તો મિત્રો પીએમ કિસાન માનધન યોજના કેટલાય સમયથી શરૂ છે અને મિત્રો આ યોજનાની અંદર નાના ખેડૂતો માટે સરકારની ઉત્તમ પેન્શન યોજના તરીકે પણ આ યોજનાને ઓળખવામાં આવે છે। મિત્રો આ યોજનાની અંદર 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન ધરાવતા 18 થી 40 વર્ષના ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકે છે। મિત્રો દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું પ્રીમિયમ આ યોજનાની અંદર ભરવું પડે છે અને મિત્રો જેટલી રકમ તમે ભરશો તેટલી જ તમને સરકાર પણ ઉમેરશે અને મિત્રો 60 વર્ષ પછી મિત્રો દર મહિને આ યોજના હેઠળ દરેક ખેડૂતને મિત્રો 3000 રૂપિયા પેન્શન તરીકે મળશે અને મિત્રો સીએસસી સેન્ટર અથવા મિત્રો આધાર અને બેંક ડિટેલ્સથી સરળતાથી મિત્રો તમે અરજી પણ કરી શકો છો। મિત્રો આ યોજનાનું નામ છે પીએમ કિસાન માનધન યોજના અને મિત્રો આ યોજના 2025 થી શરૂ છે અને મિત્રો અત્યારે પણ આ યોજના શરૂ છે। એટલે મિત્રો જો તમારે 65 વર્ષની ઉંમર વટાવ્યા પછી દર મહિને 3000 રૂપિયા જોતા હોય તો મિત્રો આ યોજનાની અંદર તમે એપ્લાય કરી શકો છો અને મિત્રો ફક્ત ને ફક્ત આ યોજના ખેડૂતો માટે જ બનાવવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારી કર્મચારીઓ સામે વિરોધ થયો। મિત્રો આજે ગુજરાતના સરકારી કર્મચારીઓ સામે મોટું વિરોધ પ્રદર્શન થયું છે। મિત્રો ગુજરાતમાં સરકારી શાળાઓના મધ્યાહન ભોજન યોજનાના લાખો કર્મચારીઓએ સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। મિત્રો ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન સરકારી મંડળના પ્રમુખ કિશોર જોશીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે અત્યારે મુખ્ય માંગણીઓ તેમને રજૂ કરી છે। મિત્રો કર્મચારીઓના લઘુત્તમ વેતનની અંદર વધારો કરવામાં આવે, નોકરીનું સુરક્ષિત રક્ષણ અને વ્યવસાયિક ખર્ચની ભરપાઈ તેઓ માંગ કરી રહ્યા છે। મિત્રો અત્યારે મધ્યાહન ભોજન સહાયની અંદર જે લોકો કામ કરી રહ્યા છે તેમને મિત્રો મોટી મુશ્કેલી આવી પડી છે। મિત્રો તેમનો પગાર પણ કેટલાય સમયથી વધ્યો નથી અને વધુમાં વધુ મિત્રો નોકરી આ શરૂ છે પરંતુ મિત્રો અત્યારે સુરક્ષિત રોકાણ અને મિત્રો તેમને વધુ મુશ્કેલી પડી રહી છે તે અંગે મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મિત્રો હાલમાં મળતું માનદ વેતન અત્યંત ઓછું હોવાના આક્ષેપો અત્યારે કરવામાં આવ્યા છે। જ્યારે મિત્રો સરકારના ઉચ્ચતરીય અધિકારીઓ છે તેમના મિત્રો દર વર્ષે પગાર વધે છે તો મિત્રો જે મજૂરી વર્ગ અને મજૂરી કરીને ખાય છે તે લોકોના પગારની અંદર કેમ વધારો કરવામાં આવી રહ્યો નથી। મિત્રો આ વિશે સરકાર સામે અત્યારે વિરોધ પ્રદર્શન થયું છે અને મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સીએમ યોગીએ આપી મોટી ચેતવણી। મિત્રો આજે સીએમ યોગીએ મોટી ચેતવણી આપી છે અને જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે રામ મંદિરની અંદર દાન ચોરીના કેસ પર સીએમ યોગીએ કડક કાર્યવાહીની જાહેરાત કરી છે। મિત્રો દેવરિયામાં સભાને સંબોધતા સમયે સીએમ યોગીએ કહ્યું કે ભક્તોની આસ્થા સાથે છેડછાડ કરનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં અને મિત્રો એસઆઈટી રિપોર્ટ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે। મિત્રો સીએમ યોગીએ સપાના કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે જો અયોધ્યા પર આરોપ લગાવી રહ્યા છો તો મિત્રો તેમના ઈરાદા યોગ્ય નથી અને મિત્રો આ એ જ તો તાકાતો છે કે રામની જન્મભૂમિ આંદોલનના વિરોધમાં હતી। મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો રામ મંદિરની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને તેની અંદર મિત્રો સરકાર સામેલ છે તેવા અત્યારે મિત્રો વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। મિત્રો અત્યારે રામ મંદિરની અંદરથી કરોડો રૂપિયા ગાયબ થયા છે તે વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે। મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા આજે મિત્રો દક્ષિણ ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો ગુજરાતના પંચમહાલ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આગાહી મુજબ આજે મિત્રો વડોદરા, ભરૂચ, પંચમહાલ અને મહીસાગરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તેવી માહિતી અત્યારે મિત્રો અંબાલાલ પટેલે આપી છે। અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાતા મિત્રો અત્યારે ખેડૂતોએ રાહત અનુભવી હતી, કારણ કે મિત્રો ખેડૂતો ક્યારનાય ખેતી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા। તેવામાં મિત્રો આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો આજે વરસાદની આગાહી કરી છે અને મિત્રો વરસાદની આગાહી કરાતા ખેડૂતો અત્યારે ખુશીના માહોલમાં જોવા મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોરબીમાં મોટું ખેડૂત આંદોલન। મિત્રો આજે મોરબીમાં ખેડૂત આંદોલન થયું છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો મોરબીના જેતપર ગામે ખાનગી કંપની દ્વારા ખેતરોમાં વીજ લાઈન અને મિત્રો પોલ નાખવા સામે ખેડૂતોનું અમરાંત ઉપવાસ આંદોલન આજે પણ ચાલુ છે। અને મિત્રો આ આંદોલનના 8મા દિવસે પણ ખેડૂતોના સમર્થનમાં વિશાળ જન્મમેદની ઉમટી હતી। અને મિત્રો આ દરમિયાન ગામની દીકરીઓએ એક નાટક રજૂ કરીને કંપનીની તાનાશાહી અને મિત્રો ખેડૂતોની લાચારી આબેહૂબ વરસાવી હતી। અને મિત્રો યોગ્ય મળતર મેળવવા માટે અત્યારે મિત્રો ખેડૂતો રોષે ભરાયા છે અને મિત્રો ખેડૂતો ધમકી પણ આપી રહ્યા છે કે જો અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો મિત્રો અમે ગાંધીનગર સુધી આંદોલન કરીશું। અને તેમાં મિત્રો આપણા કાજલ સુવા પણ સામેલ છે। અને મિત્રો ધ કાજલ સુવા જે મિત્રો ખેડૂતની દીકરી છે અને મિત્રો આ આંદોલનની અંદર તેઓ આગળ આવ્યા છે। મિત્રો તેમને સપોર્ટ કરજો, કારણ કે મિત્રો ખેડૂત દીકરી છે અને મિત્રો ખેડૂતો માટે લડી રહી છે। મિત્રો અત્યારે મોરબીની અંદર મિત્રો વીજ પોલ નાખવાની કામગીરી કરવામાં આવી છે અને મિત્રો સરકાર પણ તેમને સપોર્ટ કરે છે। તો મિત્રો અત્યારે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હોર્મુઝના જહાજ પર હુમલો થયો। મિત્રો આજે ફરીથી હોર્મુઝ જહાજમાં મિત્રો મોટો હુમલો કરવામાં આવ્યો છે। મિત્રો ઈરાન અમેરિકા શાંતિ કરાર વચ્ચે મિત્રો આજે હોર્મુઝ પાર કરી રહેલા એક જહાજ પર મોટો હુમલો થયો છે। મિત્રો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે જહાજ પર ઈરાને ડ્રોન હુમલો કર્યો હતો। અને મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર PGSએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ઈરાન દ્વારા નક્કી કરાયેલા નિયમો બહાર કોઈ માર્ગ નીકળવાનો પ્રયાસ કરી રહેલા જહાજોને સુરક્ષિત યાત્રાની ગેરંટી નહીં મળે। અને મિત્રો ઈરાને આ હુમલાની સત્તાવાર પુષ્ટિ પણ કરી નથી। મિત્રો અત્યારે હોર્મુઝમાં ફરીથી તણાવ વધી ગયો છે અને તેમાં મિત્રો ફરીથી એક જહાજ પર હુમલો પણ કરવામાં આવ્યો છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। મિત્રો આજે ગુજરાતના 23 જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે મિત્રો રાજ્યના 23 જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો આજે કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ભરૂચ, છોટેઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી અત્યારે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો આજે 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને મિત્રો આવનાર સમયની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓમાં આપણને મિત્રો વરસાદ જોવા મળશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગ જણાવી રહ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 1 તારીખથી મોટો બદલાવ થશે। મિત્રો દેશમાં 1 તારીખથી મોટો બદલાવ થવા માટે જઈ રહ્યો છે અને જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો વિદેશ મંત્રાલયે જાહેર કરેલા નવા પાસપોર્ટ નિયમ અનુસાર મિત્રો 1 જુલાઈ 2026 થી પાસપોર્ટ સંબંધિત સેવાઓની ફીમાં વધારો થશે। એટલે કે મિત્રો 1 તારીખથી જે તમે મિત્રો નવો પાસપોર્ટ કઢાવો છો તેની ફીની અંદર મિત્રો વધારો થશે। મિત્રો હવે 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ 1500 રૂપિયાને બદલે મિત્રો હવે 2500 રૂપિયા અને મિત્રો 60 પાનાનો પાસપોર્ટ 2000 રૂપિયાને બદલે 3500 રૂપિયામાં મળશે અને મિત્રો ખોવાયેલા પાસપોર્ટની ફરી ઇસ્યુ અને તત્કાલ સુવિધા ફીમાં પણ નોંધપાત્ર રીતે વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો નવી ફ્રી યાદી પાસપોર્ટ નિયમ 1980ની જૂની ફી વ્યવસ્થાને બદલીને અમલમાં મૂકવામાં આવશે। મિત્રો જો અત્યારે તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા છો તો મિત્રો અત્યારે જ કઢાવી લેજો, કારણ કે મિત્રો હવે ટૂંક સમયમાં પાસપોર્ટ જે કઢાવવાની ફી છે તેની અંદર મિત્રો સરકાર તરફથી વધારો કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2 લાખ સુધીનું દેવું માફ થશે। મિત્રો આજે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખેડૂતો કેટલાય સમયથી રાહ જોઈને બેઠા હતા કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય। મિત્રો આજે મહારાષ્ટ્રની સરકારે 2 લાખ રૂપિયા સુધીનું દેવું ખેડૂતોનું માફ કર્યું છે। ત્યારબાદ મિત્રો તમિલનાડુની સરકારે પણ 2 લાખ રૂપિયા સુધીનું દેવું ખેડૂતોનું માફ કર્યું છે। મિત્રો અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા માફ કરી રહી છે તો મિત્રો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે? મિત્રો ગુજરાતની અંદર સરકાર 2005થી જાહેરાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું નથી અને મિત્રો જો આવનાર સમયની અંદર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અત્યારે ખેડૂતો ઉપર લાખો રૂપિયાની લોન ચડેલી છે અને મિત્રો આવનાર સમયની અંદર જો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો મિત્રો સારી વાત કહેવાય, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું ચડેલું છે અને મિત્રો લાખો રૂપિયાની લોન પણ સાથે ચડેલી છે। મિત્રો અત્યારે તમારા ગામમાં કેવી સ્થિતિ સર્જાયેલી છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।